જાતના જવાબદારી આપણને સોંપેલી છે અને એ રીતે આ જીવાત્મા ધરતી પર આવેલા છે. માટીનો બનેલો મારો તમારો આ દેહ છે. પંચભૂતની આ બનેલી કાયા છે આપણી બધાની, જેની અંદર જળ છે, જેની અંદર અગ્નિ છે બાપ, જેની અંદર પૃથ્વી નામનું તત્વ છે. આ પંચ તત્વ આપણા બધાની અંદર સમાયેલા હોય ને એ પંચ તત્વનું માટીનું બનેલું આ દેહ. અને ભગવાન મહાદેવના આ માટીના શિવલિંગ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમે જે શિવલિંગ બનાવતા હોય ઓમ નમઃ શિવાય નો જાપ, ઓમ નમઃ શિવાય. અને શિવલિંગ બનાવતા હોય ત્યારે આસન રાખવું જરૂરી. આપણે એક પવિત્ર આસન પર બિરાજમાન થઈ અને ભગવાનના શિવલિંગ બનાવવામાં આવતા હોય. બધા શિવલિંગ બની જાય એટલે પછી એને એક કોઈ સરસ મજાના પાત્રમાં રાખવામાં આવે. કોઈ તાંબાનો પાત્ર, કોઈ બાજોઠ કે એવા સરસ મજાના પાત્રમાં એને રાખી પછી એની પૂજા કરવામાં આવતી હોય. પૂજા કરતી વખતે શમશીતમાં પૂજન કરવામાં આવે. કઈ રીતે પૂજન કરવામાં આવે આપણે સૌ જાણીએ છીએ ને, અહીંયા આપને કહી રહી છું, ધ્યાનથી સાંભળજો બધા. આપણી ઘરે જે શિવલિંગ હોય ને એની પણ તમે આ રીતે પૂજા કરી શકો. પહેલા વહેલા તો પૂજા કરવાનો એક નિયમ એ હોય છે કે તમે પૂજા ચાલુ કરો એટલે પહેલા વહેલા આપણે દીવો ચાલુ કરવો. સૌ પ્રથમ દીવો ચાલુ કરવો. ધ્યાનથી સાંભળજો બધા. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે. સૌ પ્રથમ તો કોઈ પણ પૂજા કરો એટલે ભગવાનનો દીવો પ્રગટ કરવો. દીવાની સાક્ષી આપણે પૂજા કરીએ એટલે દીવો પ્રગટ થાય. આપણા કપાળમાં ચાંદલો હોવો જોઈએ, તિલક હોવું જોઈએ. પણ અહીંયા આપણા શાસ્ત્રમાં પુરાણમાં લખેલું છે કે તમે કંકુનો ચાંદલો કરો કે ચંદનનો કરો, પણ એ ચાંદલો એકલો ન કરાય, એના ઉપર આપણે ચોખા લગાડવામાં આવે છે. ચોખા વગર આપણો ચાંદલો અધૂરો ગણાય છે. એટલે કપાળે કંકુ ચોખા લગાવવામાં આવે, હાથમાં નાળાછડી બાંધવામાં આવે. કોઈ પણ પૂજન કરો એટલે કંકણ બાંધવું જોઈએ ને જોઈએ. તમારી જે મનોકામના હોય એને બોલી અને આપણા ભૂદેવો આપણા શાસ્ત્રોક્ત રીતે આપણને કાંઈ ન આવડે તો આપણા કુળદેવીને યાદ કરીએ, ગુરુદેવને યાદ કરીએ અને કંકણ બંધન કરવામાં આવતું હોય. આ રીતની પહેલાં પદ્ધતિ કરવામાં આવે. ત્યારબાદ આપણા દ્વારા ભગવાન ગંગાજળનો જે લોટો હોય પાણી આપણી પાસે રાખી અને એ જલને આપણા શરીર ઉપર છંટકાવ કરવામાં આવે. ગંગે શેવ યમને શેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેન સન્નિધે ગુરુ જલેન સન્નિધે. બોલો ગંગા મૈયા. ગંગાજીને યાદ કરવામાં આવે છે. આપણા શરીર ઉપર જલનો છંટકાવ કરવાનો છે. ધ્યાનથી સાંભળજો. એ જલનો છંટકાવ થઈ જાય એટલે આચમન લેવું પડે છે. 3 વખત જલ પીવાનું હોય. ઓમ ગોવિંદાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ કેશવાય નમઃ. એ રીતે જલનું આચમન લેવામાં આવે છે. હાથ સ્વચ્છ કરવામાં આવે છે, હાથને કોરા કરવામાં આવે છે અને હાથમાં જલ લઈ અને ત્યારબાદ તમારી જે મનોકામના હોય ને એ સંકલ્પ મૂકવામાં આવે. કારણ કે કોઈ પણ પૂજા કરો ત્યારે આપણો એક સંકલ્પ હોય છે કે અમારું આ કાર્ય થાય, અમારી આ ઈચ્છા હોય. અને સંકલ્પ વગર તમે પૂજા કરો તો એ પૂજા અધૂરી ગણાય. અને વામન અવતારની કથા બધાને ખ્યાલ હશે બાપ, કે બલિરાજા જ્યારે આંગણે પધાર્યા, વામન ભગવાનના ગયા બલિરાજાના ઘરે, ત્યારે બલિરાજાએ કીધું તું માગી લ્યો, જે જોઈએ આપી દઈશ. એટલે ભગવાને કીધું તું કે જો હું તમારી આગળ દાન લેવા જ આવ્યો છું, મારે જોઈએ જ છે, ખાલી હાથે મારે જવું નથી. તેરે દ્વાર ખડા ભગવાન ભગત હરે દે રે જો, તેરે દ્વાર ખડા ભગવાન ભગત હર દે द्वार खड़ा भगवान भगत हर दे झूली. सब गाइए, सब गाइए.
દ્વાર ખડા ભગવાન ભગત ભરતે तेरा होगा बड़ा एहसान तू जुग जुग जियो मेरे लाल भगत भरते रे झोली ભગત ભરતે भगत भर दे रे झोली ભગત ભરતે भर दे रे झोली ભગત ભરતે નમ નહીં અહીંયા જે વાત ચાલે છે આપણે સંકલ્પની તમે હાથમાં જલ લ્યો કાયદેસર સંકલ્પ મૂકો તો જ હું માગું અને પછી એ સંકલ્પ મૂકવા તૈયાર થયા હતા પણ આપણને ખબર હશે કે પાણીના જારી અને બલિરાજા જ્યારે જલ લેવા જાય બની સળી લઈ અને જારીના નાળચામાં નાખીને ગુરુજીની એક આંખ પોડી નાખી જાય સીતારામ ગુરુ મહારાજ બારે આવ્યા હતા અને પછી આપણે જાણીએ છીએ શ્રાપ આપ્યો હતો કે રાજા તું મારા શબ્દને ન સમજી શક્યો મારા ઈશારાને ન સમજી શક્યો માટે હવે તારું પતન થાશે ને આપણા ઉપર કદાચ ભગવાન રૂઠે ને તો આપણને ગુરુ બચાવી લે કદાચ કોઈ માર ઉઠે કોઈ દેવ રૂઠે તો આપણને ગુરુ બચાવે પણ જેના ઉપર ગુરુ રૂઠે 14 બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે બચાવી જાય બાપ માટે ગુરુના શરણે રહેવું જેને ગુરુનો આશરો હોય ગુરુ એટલે કોઈ નાતી નથી ગુરુ એટલે કોઈ જાતિ નથી ગુરુ એટલે પરમ તત્વ છે બાપ અને આત્માની ઓળખ કરી લેવી બાપ અને આત્માની ઓળખ કરશો ને તો ગુરુની અંદર એ નિરંજન નિરાકારની જ્યોતિ સમાયેલી હોય છે તમે જો ચામડાની આંખોથી જોવા જશો ને તો ગુરુ ક્યારેય નહીં સમજાય પણ એકવાર આત્માની આંખો ખોલી નાખો ગુરુ એટલે બ્રહ્મા ગુરુ એટલે વિષ્ણુ ગુરુ એટલે ભગવાન મહાદેવનું રૂપ છે અને જેને જેને ગુરુ પર ભરોસો રાખ્યો જેને જેને ગુરુના વાક્ય પર ભરોસો રાખ્યો એને ભગવાનને ગોતવા નથી જવા પડ્યા ભગવાન એને ગોતતા ગોતતા એની ઘરે ગયા છે આ ગુરુની તાકાત છે ગુરુ શબ્દનો સીધો અર્થ એ થાય કે અંધારામાંથી અંજવાડામાં લઈ જાય એનું નામ ગુરુ અસત્યો માહેથી પ્રભુ પરમ તેજે સત્ય તું લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા જે આપણને સાચી ઓળખ કરાવે ઈ ગુરુ મહારાજ અને જેથી આપણા બધાયના કાન ફૂંકાય આપણને મનુષ્ય દેહ મળ્યા પછી આપણે ગુરુ આગળ કંઠી બંધાવીએ અને મારા તમારા કાન જ્યારે ગુરુ મહારાજ ફૂંકે છે ત્યારે સમજી જજો એ કાનમાં ફૂંક મારે છે ને ત્યારે મારા તમારા જન્મ જન્મના જે કચરા હોય ને કામ ક્રોધ લોભ મદ મોહ એ કચરાને દૂર કરી નાખે અને અંદર જે જ્યોતિ છે ને એ પરમ જ્યોતનું પ્રાગટ્ય કરે એ સદગુરુ મહારાજ હોય છે તો એવા ગુરુ મહારાજના ચરણે રહેવું બાપ અને જેને જેને આ કૃપા મળી જાય એનો બેડો પાર થઈ જાય હરિ ગુરુ દેવની આરતી હરિ ગુરુ દેવની આરતી કરો મારા હરિ ગુરુ સંત એ મટાડા 84 ના ફન દેવની આરતી કરો આપણા ગુરુ મહારાજને યાદ કરો બા મટાડા સર્વે પંદ હરિ ગુરુ દેવની આરતી સદગુરુ દેવની આરતી સદગુરુ દેવની આરતી બોલો સદગુરુ મહારાજ માતાઓ બહેનો ભાઈઓ વડીલો ગુરુની કૃપા દ્વારા કાગડો કોયલ થઈ જાય બગલો હંસ થઈ જાય એટલે આપણે વાત ચાલે છે પૂજા કરતી વખતે સંકલ્પની
તમે જ્યારે પૂજા ચાલુ કરો એટલે સંકલ્પ જે આપણી મનની મનોકામના હોય, જે ભાવ હોય એ ભગવાનને અર્પણ કરવાનો હોય, જલ નીચે મૂકવામાં આવતું હોય, પ્રાર્થનાપૂર્વક પગે લાગવામાં આવે, પાર્થેશ્વર ભગવાનને નમન કરવામાં આવે, ત્યારબાદ ભગવાનને પગે લાગી અને શિવ પૂજન શરૂ કરવામાં આવે. પ્રથમ તો જે શિવલિંગ આપણે બનાવ્યા હોય એને નમન કરવા, પાર્થિવ માટીના શિવલિંગને વંદન કરી અને એને જલનો અભિષેક કરવાનો છે આપણે. પણ જલનો અભિષેક મેં પહેલા પણ કીધું છે ને અત્યારે પણ કહું છું, ધીરે ધીરે કરવાનો છે, એક હારે નહીં. નકર અમુક તો ગાયક ગા નવડાવી નાખે, એમ નહીં. શિવલિંગ ઉપર એક ધારું જલ ને લગાવાય, ધીરે ધીરે. સહસ્ત્ર ધારા ભગવાન મહાદેવને અતિશય પ્રિય છે બાપ. જળાધારીમાંથી આપણે જોઈએ છે ભગવાનને એ જલની ધારાઓ થતી હોય, ધીરે ધીરે ભગવાનને જલની એ ધારાઓ દ્વારા અભિષેક કરવામાં આવતા હોય. બની શકે તો 12 જ્યોતિર્લિંગના નામ અત્યારે બોલવા, 12 જ્યોતિર્લિંગને યાદ કરવા. અને જો જ્યોતિર્લિંગોના નામ ન આવડે તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ રીતે ભગવાનના એ જલાધિભિષેક અભિષેક કરી પંચામૃતથી સ્નાન કરવામાં આવે. દહીં, દૂધ, શર્કરા, ઘી આ પંચ વસ્તુ મિક્સ કરી અને એનો ભગવાનને અભિષેક કરવામાં આવે. બની શકે તો ત્યારે પણ ભગવાનના સ્તોત્રનું પઠન કરવામાં આવે, ભગવાનના મંત્રોનું ગાયન કરવામાં આવે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. ભગવાનને મહામૃત્યુજય મંત્રના જાપ જો બોલી શકાય તો એ જાપ કરતા જવા. અભિષેક થઈ જાય દહીં દૂધ બધી વસ્તુનો, પછી ભગવાનને સ્વચ્છ કરવામાં આવે છે એકદમ. વળી પાછી શુદ્ધોદક જલમ સ્નાનમ સમર્પયામિ, વળી પાછું એ શુદ્ધ જળથી ભગવાનને પાર્થિશ્વરને એ અભિષેક કરવામાં આવતો હોય. અને અભિષેક કરતા કરતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આવા જાપ કરવામાં આવે. આવા બધા અભિષેકો થાય. બની શકે તો શેરડીના રસનો પણ અભિષેક કરવો, મહાદેવને અતિશય પ્રિય છે ભાઈ. અને શેરડીના રસનો અભિષેક થઈ જાય. વળી પાછું ચોખ્ખું જલ ચડાવીએ, પછી ભગવાનને ચંદન લગાવીએ. 3 આંગળીએથી ભગવાનને ત્રિપુંડ લગાવવાનો મહિમા છે. જે આપણે શિવલિંગ બનાવ્યા હોય એને 3 આંગળીઓથી એ ત્રિપુંડ કરી વધે એ ચંદન આપણા કપાળે લગાડવાનો મહિમા હોય છે. ત્યારબાદ ભગવાનને સરસ મજાના અક્ષતમ સમર્પયામી. અક્ષત એટલે ચોખા, એ ખંડિત ચોખા ન હોવા જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું. અખંડ હોવા જોઈએ ચોખા. એવા સરસ મજાના ચોખા ચડાવવામાં આવે. ભગવાનને બિલ્વપત્ર ચડાવવામાં આવે. અને બિલ્વપત્ર જ્યારે ચડાવતા હોય, હવે ઘણા લોકોને પ્રશ્ન હોય કે બિલીપત્ર ભગવાનને કઈ રીતે ચડે, એની શું કથા છે? તો એ તરફ પણ આપ સૌને લઈ જઈ રહી છું, ધ્યાનથી સાંભળજો. બિલીપત્રનો મહિમા આપણે બધા શ્રવણ કરીએ. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, શિવાય, હર હર ભોલે, નમઃ નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. સૂત 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 મહાભાગ મહાભાગ વ્યાસ વ્યાસ શિષ્ય શિષ્ય નમોસ્તુતે નમોસ્તુતે નમોસ્તુતે. નમોસ્તુતે. બોલીએ શંકર ભગવાન. માતાઓ બહેનો ભાઈ વડીલો ધ્યાનથી સાંભળજો. બિલીપત્રના મહિમાની કથા આવી રહી છે. પહેલા વહેલા તો પ્રશ્ન એ થાય કે બિલીપત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું છે, કોના દ્વારા થયું છે? જેમ રુદ્રાક્ષનું પ્રાગટ્ય સ્વયં ભગવાન મહાદેવ દ્વારા થયું છે, એમાં બિલીપત્ર એક વારનું ટાણું છે. માતા પાર્વતી કૈલાસમાં વિહાર કરી રહ્યા છે. અને માતાજીની બેનપણીઓ મેં તમને કીધા છે. કેટલા બેનપણીઓ છે? 2 બેનપણી. અને શું નામ હતું?
જયા અને વિજયા. જોરદાર તાલીથી બધા બોલ્યા એને ધન્યવાદ. આ જયા અને વિજયા બે બેનપણીઓ છે. અને ઘણા માતાઓને બેનપણીઓ બહુ જબરા હોય. અમુક અમુક બહેનો તો એવા હોય પેટમાં વાત રીએ જ નહીં, સીધી બેનપણીને કહી દે. એકબીજા વગર હાલે નહીં બાપ. આવા બેનપણીઓ અને બેનપણીઓ જરૂરી છે બાપ. આપણા હૃદયની કોઈ વાતો હોય, આપણે વાતો આપણી શેર કરતા હોય, પણ બેનપણીઓ સારી હોય તો વાંધો આવે. ભાઈબંધ સારા હોય તો વાંધો ના આવે. એવા ભાઈબંધ કરીએ કે જે આપણને દ્વારિકાધીશની પ્રાપ્તિ કરે આવીએ. ભાઈબંધ હોય તો કૃષ્ણ અને સુદામા જેવા. જોરદાર તાલી સુદામાજી મહારાજ. અને ઈ તમે જુઓ તો ખરા મિત્રતાનું ગૌરવ કેવું હતું. ભાગવતમાં તો આખો શ્લોક બતાવી દીધો અને શ્લોકમાં જ ચર્ચા કરી નાખી છે. કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમં વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયમ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયમ. આ શબ્દનો મહિમા તમે સમજો. સંસ્કૃત ભાષાનો આ શ્લોક છે. એમાં એમ લખ્યું કૃષ્ણ સ્યાસિત સખા, એમ લખ્યું કનૈયાના મિત્ર સુદામા. એમ નથી લખ્યું સુદામાના મિત્ર કૃષ્ણ. મિત્રતાનું ગૌરવ આ છે. ઘણા લોકો આપણને મળે ને એટલે ઘણા લોકો બહુ વાતો કરતા હોય કે ફલાણા ભાઈ કે અમે ઘર જેવું છે, ફલાણા ભાઈ કે ઘર જેવું, કે મારા ભાઈબંધ છે, મારા બેનપણી છે. અહીંયા ધ્યાનથી સમજજો. આપણને ભાગવત એમ કહે છે કે આપણે એમ કહીએ કે ફલાણા ભાઈ ફલાણા બેન મારા બેનપણી છે, એમાં કોઈ નવાઈ નથી. પણ તમારો કોઈ મિત્ર કે તમારી કોઈ બેનપણી કોઈ મોટા સ્ટેજ ઉપર હોય, કોઈ મોટા પદ ઉપર હોય અને તમે જાઓ અને સામેથી દોડે અને એમ કે આ મારી બેનપણી, આ મારો ભાઈબંધ, ત્યારે સમજી જજો તમારી મિત્રતાને ધન્યવાદ છે બાપ. કે એ સામેથી આપણને રાજી થઈ જવો જોઈએ કે આ મારો મિત્ર છે. આપણે કેવું ન પડે કે આપણે હાઈરે ભણતા હતા. ગૌરવ ત્યારે હોય કે ગમે તેટલા એ મહાન પદ પર હોય છતાં પણ એને ગૌરવ રે કે અમે આ સાથે ભણેલા છે, આ મારો મિત્ર છે બાપ. એટલે અહીંયા એમ કહેવાય કે માતાઓ બહેનો ભાઈ વડીલો માતાજીની બે બેનપણીઓ જયા અને વિજયા. અને બે બેનપણીઓની હારે માતાજી કૈલાસમાં વિહાર કરી રહ્યા છે. સરસ મજાનો સમય ચાલી રહ્યો છે. કોયલો ટંકા કરી રહી છે, કૈલાસની શોભા ન્યારી લાગી રહી છે. અને માતાજી આગળ આગળ ચાલી રહ્યા છે. પાછળ પાછળ બે બેનપણીઓ સેવામાં છે. અને એમાં ઘટના એવી ગઈ હતી કે માતાજીને પરસેવો વળ્યો છે. મા પાર્વતીને પરસેવાના બુંદ કપાળ ઉપર, અને મા પાર્વતીએ એ પરસેવો લઈ અને એક જગ્યાએ એ બિંદુને નાખી દીધા છે, પરસેવાના બિંદુને. અને એ જ સમયે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા. મહાદેવે કહ્યું કે દેવી, આપના શરીરમાંથી જે આ બુંદ આપે અહીંયા અર્પણ કર્યા છે, સમય જશે એટલે આ જગ્યા ઉપર એક માતાજી તપ કરશે, એક દેવી તપ કરશે. અને એ તપ પૂરું થશે એટલે આ જગ્યાએ એક વૃક્ષનું પ્રાગટ્ય થશે અને એ વૃક્ષના પાન મને ચડશે અને એના પાન વગર મારી પૂજા અધૂરી ગણવામાં આવશે. આવું ભગવાન મહાદેવે વચન આપ્યું છે બાપ. એટલે પેલો પાયો કોણ યાદ રાખજો? મા પાર્વતી. કે મા પાર્વતીએ એ બુંદને ત્યાં અર્પણ કર્યા છે. અને હવે આખી કથા ગાડી બદલી છે બાપ. એકવાર માતા લક્ષ્મીજી નારાયણ શેષ નારાયણ છાયો કરી રહ્યા છે, વાયુ ચમ્ર ઢોળી રહ્યા છે, માતા લક્ષ્મીજી ચરણ દબાવી રહ્યા છે. અને એમાં ધીરે ધીરે સમય જતા કથાના પ્રસંગમાં વાત આવે કે માતાજીને ભગવાનને બે વચ્ચે કોઈ વાતમાં, નાની વાતમાં ઝઘડો થઈ ગયો છે. અને ઝઘડો એવો થયો તો માતાજી રિહાઈ ગયા લક્ષ્મીજી. તો ઊભા થઈ અને માતાજી સાસરેથી નીકળી ગયા. અને સાસરેથી નીકળીને ક્યાં ગયા સમજાય, બધા લગભગ સમજી ગયા. સો પિયરમાં. કોઈ પણ માતા જ્યારે દુઃખી થાય ત્યારે પોતાના મનની વાત પોતાના મા બાપને કરે. એટલે આ પણ માં જગદંબા લક્ષ્મી એને વિચાર કર્યો કે મારા પતિએ મને દુઃખી કરી, હવે મારે અહીંયા નથી રહેવું, હવે મારે મારા પિતા પાસે જાવ. આને માતા લક્ષ્મી ગયા સમુદ્ર પાસે. બોલો સમુદ્ર ભગવાન. લક્ષ્મીજી રિહાઈને આવતા રહ્યા છે, સમજી જાઓ. પિતાને ઘરે આવ્યા છે. પિતાજીએ સમજાવ્યા છે કે આપ પાછા જાઓ
અને આપણે બધા જાણીએ છીએ બાપ કે લગ્ન પછી સ્ત્રીનું કોઈ સાચું ઘર હોય ને તો એનું સાસરું છે બાપ. અને પતિના પગલે પગલે ચાલવું એ કાર્ય નારીનો ધર્મ હોય છે બાપ. મહારાજા જનક જ્યારે દીકરીઓને વિદાય આપી, ચાર દીકરીઓને વિદાય આપી, ત્યારે મહારાજા જનકે પણ માતા જાનકીને કહ્યું છે, પુત્રી પવિત્ર કિએ કુલ દો, પુત્રી પવિત્ર કે કુલ દો, પુત્રી પવિત્ર કિએ કુલ દો, પુત્રી પવિત્ર કે કુલ દો, સાસ સસુર પતિ સેવા કરું, સાસ સસુર સેવા કરું, પુત્રી પવિત્ર કિએ કુલ દો, પુત્રી પવિત્ર કે કુલ દો, નારી ધર્મપતિ દેવન દૂજા, નારી ધર્મપતિ જીવન દોયા, નારી ધર્મપતિ દેવન દૂજા, નારી ધર્મપતિ જીવન દોયા, કરહુ સદા શંકર પદ પૂજા, નારી ધર્મપતિ દેવન દૂજા, નારી ધર્મપતિ જીવન દોયા, દેવન દૂજા, જીવન દોયા, દેવન દૂજા. જીવન દોયા. રામચરિત માનસે પણ કહી દીધું છે. જનક રાજાએ માં જાનકીને કહ્યું, હિમાચલ મહારાજ મેનાવતી માં પાર્વતીને કહે છે કે સ્ત્રીનું કોઈ સાચું ઘર હોય તો એનું સાસરું છે બાપ. કરહુ સદા શંકર પદ પૂજા, પતિના પગલે પગલે ચાલે અને પતિની ભગવાન માની સેવા કરે એ નારીને દેવતાઓ પણ વંદન કરે છે. એ સતી નારીના ચરણમાં 14 બ્રહ્માંડ પણ વંદન કરે. બોલો સતી માત કી. અને સતી નારીની તાકાત હોય છે કે એની ઘરે ભગવાનને પણ આવવું પડે છે. એટલે અહીંયા માતાઓ બહેનો ભાઈઓ વડીલો લક્ષ્મીજી રિસાઈને આવતા રહ્યા છે. પિતાજીના ઘરે આવ્યા છે. પિતાજીએ બહુ સમજાવ્યા કે તમારું સાચું ઘર વિષ્ણુ ભગવાન પાસે છે, તમે પાછા જાઓ. પણ માતાજી રિસાયેલા છે. એટલે માને એમ થયું કે પિતાજી તો મને જવાનું કહે છે પણ મારે જવું નથી. એટલે માતાજી અહીંયાથી નીકળી ગયા અને નીકળીને ક્યાં ગયા? બોલે બ્રહ્માજીના ઘરે. માતા બ્રહ્માણી બેઠેલા છે ને બ્રહ્માજીના પાસે પહોંચ્યા છે. પણ લક્ષ્મીજી બહુ દુઃખી હતા અને બ્રહ્માજીએ પૂછ્યું કે માતાજી તમે કેમ દુઃખી છો? તમારા ચહેરા ઉપર કોઈ ઉદાસી લાગે છે, તમે કેમ દુઃખો છો? એટલે માતાજી આખી વાત કરી છે કે મારે અને નારાયણને ઝઘડો થયો છે એટલે હું આ વાતને લઈને દુઃખી છું. તમે કાંઈક રસ્તો કરો ને બ્રહ્માજી, તમે આપ નારાયણને સમજાવો. એટલે બ્રહ્માજી કહેવા લાગ્યા, હાલો હું તમારી હારે આવું અને નારાયણને વાત કરું છું. એટલે જેવા બ્રહ્માજી ઊભા થયા ને પડખે માતાજી બેઠા હતા. માતાજી કહેવા લાગ્યા, તમે બે જાઓ, ક્યાંય જવું નથી. કે કેમ? કે જવા દો ને. કે ક્યાંય જવાની જરૂર નથી, કે આપણા ઘરમાં આમ જ હાલે છે. એટલે બ્રહ્માજીને જાઓ તો પણ ના પાડી દીધી. એટલે આપણે જાણીએ છીએ ઘરે ઘરે આવું થોડું ઘણું હાયલા કરતું હોય બાપ. નાના મોટા વાતો કોઈ ચાલ્યા કરતી હોય, પણ પતિ પત્નીનો આત્મા એક હોય અને જે પરમાત્માને ભજતા હોય બાપ, અને જે સંસારમાં રહી અને ભક્તિ કરે ને બાપ, તો એની ઘરે નારાયણ પણ બાળક બનીને પધારતા હોય. એકવાર જોરદાર તાલી ગૃહસ્થાશ્રમ ધર્મ માટે બાપ, કે જે સંસારમાં રહીને ભક્તિ થતી હોય બાપ. આપ સૌ અહીંયા ધારો ને તો એવી ભક્તિ કરો ને તો એ આપની ઘરે ભગવાન પધારે બાપ. પતિ પત્ની ઈશ્વરને ભજે ને, અહીંયા રામ આવે, અહીંયા કૃષ્ણ આવે, અહીંયા માને આવવું પડે બાપ. હિમાચલે મેનાની ઘરે માં પાર્વતી પધાર્યા, દક્ષ રાજાની ઘરે માં સતી પધાર્યા, અરે મામડિયા ચારણની ઘરે આજ મારી ભગવતી આઈ ખોડિયાર પધાર્યા છે બાપ. મોણિયાની અંદર માં નાગબાઈ આવી, મઢડાની અંદર માં સોનબાઈ આવ્યા, મારી ભગવતી આવે. ઈશ્વર પધારે ક્યારે? જ્યારે દાંપત્ય જીવન ઊંચું હોય ત્યારે. શ્રેષ્ઠ દાંપત્ય જીવન હોય, ભગવાનને આવવું પડે.
નકર એકવાર ભાદરવો મહિનો હાલતો હતો. ભાદરવા મહિનામાં 2 દીકરા ભેગા થયા ને શ્રાદ્ધ નાખે છે. કાગડો આવ્યો હોય ખરો, ખીરનો વાટકો હતો એટલે મીંડા કાગડાને ખીર ખવડાવવા. તો નાના ભાઈ ને મોટા ભાઈ બે રાજી થયા કે બાપુજી આવ્યા ખરા, આપણું હરાદ પોગી ગયું કે. તો કાગડાએ થોડીક ખીર ખાધી ને, તો થોડીક ખીર ખાધી એટલે થોડોક સમય થયો એટલે કાગડો ખીર ખાતા ખાતા માંડ્યો ધ્રુજવા. કાગડો ધ્રુજવા લાગ્યો તો નાના ભાઈએ મોટા ભાઈને પૂછ્યું કે ભાઈ આ ધ્રુજે છે કેમ બાપા? ખીર ખાતા ખાતા ધ્રુજવા કાં માંડ્યા? એટલે મોટા ભાઈએ કીધું ધ્રુજે નહીં તો બીજું શું કરે કે કાં, કે ડેલીએ બાપાને બાને દેખી ગયા. આમાં સમજી જાવ એ ઘરે કેવું હાયલું હોય છે. આ મર્યા પછી તો ધ્રુજારી ઉપડાવતો હોય તો જીવતા એને કેવા હાંચ હોય છે. એટલે મારી વિનંતી છે બાપ, પતિ પત્ની એક મતા હોય તો એની ઘરે રામ પધારે, ધર્મનું પાલન થતું હોય ને તો એની ઘરે ઈશ્વરને પણ આવવું પડે. હરી તું આ ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જા. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જા. બ્રહ્મલોકમાંથી આગળ હવે શિવલોક તરફ પ્રયાણ કર્યું છે. અને હવે પછીની જે કથા છે બિલીપત્રના પ્રાગટ્યની, પાર્થેશ્વર પૂજાની વિધિ, એ બધું ચાલી રહ્યું છે. આગળની કથામાં આપ બધાને લઈ જાઓ, પણ 10 મિનિટ માટે વિરામ આપું. ચા દેવી તૈયાર થઈ ગયા છે તો 10 મિનિટનો રિસેસ. જય માતાજી. સીતારામ 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 જય સીતારામ. બોલો હરે રામ 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 હરે હરે. બોલો રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે.
કૃષ્ણ કૃષ્ણ હરે હરે બોલો દ્વારિકાધીશની જય. પૂર્ણાવતી નિમિત્તે એને એક રવિભાઈ સાલ ઉડાડે અને ડબલ ફોટો આવે એવો પંકજ ફોટો પાડે, એકમાં બે દેખાય. ભગત ભગત ખૂબ સેવાનો ભાવ રહીએ. આ જગ્યાનો સેવાનો એનો બહુ ભાવ છે અને આપણે આ પરિવારને પ્રાર્થના કરી કરશનપુરી બાપુને કે આને આવો નવો ભાવ રાખે અને હજળ બનાવે, હજળ. આવાતે ગઢતે ઉતર્યા મહાકાળી રે મહાપાવા તે ગઢથી કાળી રે આ બાની ફરમાઈશ છે મહાકાળી માનો ગરબો એટલે બધાય આવો, બધાય છેલ્લો ગરબો, લાસ્ટ ગરબો, કાલે ગરબો ગાવામાં આવશે નહીં તો છેલ્લો ગરબો છે, આવો. મહાચાપા તે નેરના ચાર ચૌટા મહાકાળી રે ચાપાતે નિર્ના ચાર ચૂકારે મહાકાળી રે મહાચાપા તે નેરના ચાર ચૌટા મહાકાળી રે ચાપાતે નિર્ના ચાર ચોટા મહાકાળી રે ત્યાં સોનીડાએ 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 માંડા પાવાગઢ વાળી રે ત્યાં સોનીરાય માન્યા પાવાગઢ વાળી રે પ્રશાંતભાઈ અહીંયા સ્ટેજ ઉપર આવે, બાપુ પાસે પ્રશાંતભાઈ આવે. પ્રશાંતભાઈ એમાં સોની લાવે હારલા મહાકાળી રે એમાં સોની લાવે રૂડા હરે લારે મહાકાળી રે મારી પાવાવાળી 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 માવડી ને કાજ પાવાગઢ વાળી રે એ મારી પાવાવાળી
ઘણી બધી વાતો કહેવાની છે. એક આ ધાર્મિક પ્રસંગ છે, ઉત્સવ છે, અને ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે કે સૌને હારે લઈને હાલીએ તો જ એ સનાતન ધર્મ બની શકે, અને એ જ સનાતન ધર્મ લોકોનું કલ્યાણ કરી શકે. તો એની અંદર એ દરેક લોકોનો પૂરેપૂરો સહકાર છે, સપોર્ટ છે, આર્થિક યોગદાન છે, ઘણા બધી રીતે યોગદાન આપણે મળ્યા છે. આપણે જે સાંભળવાવાળા છે એને જો ખાવું પીવું ફ્રી, બેહવાનું ફ્રી, પ્રકાશ ફ્રી, પાણી ફ્રી, બાકીના જે છે એ બધાય આપણા માટે કલ્યાણકારી વિચાર આપે છે. બેનજી અહીં પધાર્યા છે રતનબેન, કે જેનો લાવો આપણે આ 9 દિવસ સુધી આપણે લીધો છે. ઘણા બધા વિચારોની આપણા જીવનની અંદર ત્રુટિ હતી, એણે આપણને એમાંનો કે વિચાર દ્વારા આપણા જીવનને સ્થિરતા ઊભી કરી છે. એ આપણે સમજવું જોઈએ, અને તો જ આપણે સનાતન ધર્મનું રક્ષણ કરીએ છીએ. જે આ જગ્યામાં એમાંનો કે કેટલા લોકોએ યોગદાન આપ્યું આપણે વિચાર કરીએ તો એક તો પહેલાં આ જગ્યા મળી શિવપર બાપુની, પછી થરાથી માણસો અહીંયા ભક્તો અને ગુરુજનો અહીં પધાર્યા. એટલો વિચાર કરીએ આપણે કે કેના માટે, તો કે આપણા માટે. સાધુ સંતો પધાર્યા, કેના માટે, તો કે આપણા માટે. રસોઈયા પધાર્યા, કેના માટે, તો કે આપણા માટે. બેનજી પધાર્યા, રતનબેન પધાર્યા, કેના માટે, આપણા માટે. ભૂપત બાપુ પધાર્યા, કેના માટે, આપણા માટે. આપણે વિચાર કરવાનો છે કે આપણી સંસ્કૃતિને બેઠી કરવી છે તો આપણે સૌને હારે રહેવાનું છે, સૌનું કલ્યાણ થાય એવો વિચાર આપણા જીવનમાં લાવવાનો છે, અને જે ધર્મ ઉપદેશમાંથી જે વાતો મળી છે એને આપણે સાર્થક કરવાની છે. એટલે આજે હું પણ એવી ઘણી ખુશી અનુભવું છું કે મંગુબેન અને બાપભાઈ જે સેવા આપી છે એ ઘણી બધી ઉત્તમ છે. શૈલેષભાઈ છે, દિનેશભાઈ છે, બધાએ યોગ્ય એની કેટેગરી પ્રમાણે સેવા આપી છે. સાજિંદાઓ, વાજિંદ્રવાદો બધાએ ટૂંકમાં ટોટલી મંડપ ડેકોરેશનવાળાએ, શિવલિંગ બનાવનાર ભાઈઓએ, નારાયણભાઈ જેવાય ઘણી બધી હારા મેહરી સેવા આપી. અત્યારે આપણે બધાનું સ્વાગત કર્યું એ હકીકત છે, પણ જે ઘણી વખત આપણે એમાંનો કે કરતા રહી જાય, માની લો કે, તો એનો કંઈ મતલબ, એટલે ભૂપત બાપુનું આપણે સ્વાગત કરવાનું છે. શૈલેષભાઈ, એક જ મિનિટ, તમે કરો, બે એક જ છે, તો મુંજાવમાં લ્યો.